कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणा सागर महाराज की जय। सत केवल साहेब। ઉલટ ક્રિયા અવસ્થાની ચાલુ છે અને એનો 21મો ક્લાસ છે અત્યારે. અવસ્થાની સમજણ અને ઉલટ ક્રિયા બે છે. મૂળ અવસ્થા સમજાય તો ઉલટ ક્રિયા કેવી રીતે થાય એની ખબર પડે. અવસ્થા જ ન સમજાય તો ખબર ન પડે. એટલે ગયા ક્લાસની અંદર આપણે કીધું હતું કે આ ઉન્મુની અને જાગ્રત એના વિશે અંશની વૃત્તિ આવેલી છે. અંશ છે એમ, અંશનો ભાસ ત્યાં આગળ આવેલો છે. પિંડ બ્રહ્માંડની સંધિ વિશે અંશ રહ્યો છે. એટલે પરમ ગુરુએ પિંડ બ્રહ્માંડની સંધિ અવસ્થાને બતાવી. જાગ્રત પહેલા અને ઉન્મુની પછી. જાગ્રત પહેલા કહીએ તો શું થાય? એટલે જાગ્રતની પહેલા. જાગ્રત પછી કહીએ એટલે શું થાય? સપન પહેલા થઈ જાય. સમજાણું? આમ ક્રમમાં લઈએ આપણે તો જાગ્રત પછી એટલે ઓલા આપણે ઉન્મુની પછી, જાગ્રત પહેલા એટલે એ જગ્યાએ અંશની વાત કરી. પણ જો એવું કીધું હોય કે જાગ્રત પછી એટલે અવસ્થા સપન થઈ જાય. સપન પછી એટલે સુષુપ્તિ જાય. સુષુપ્તિ પહેલા એટલે સપન. બરાબર? આ રીતે ગણવાનું. કારણ કે ઝીણી બાબત છે એટલા માટે તમને એકવાર કહી દીધું. તો બી રીતે અહીંયા કીધું કે અભી જે અંશની જે સામાન્ય વિશેષ સામાન્ય અંશનો જે ભાસ આવ્યો છે એ આ જગ્યાએ આવ્યો છે. એટલે આપણે દેખાડવામાં તો આવ્યું અને ફરીથી આપણે છે એ હું એ જે જગ્યા છે ને એના ઉપર થોડો પોઈન્ટ કરીશ એટલે તમને ધ્યાનમાં આવશે. 248મું પેજ ઉપર ફરીથી પાછા જાય. ગયા વખતે વાંચ્યું હતું ને ત્યાં પહેલો ફકરો. આમાં જે રહસ્યવાળી જે વાત છે ને એને પકડવાની છે. અને પહેલી જે વાતો છે એ મેં મૂકી છે. પરમ ગુરુએ કીધું છે અંદરથી કાઢવાનો છે અર્ક. લીમડો જોઈને એનો અર્ક કાઢવો હોય, ફૂલ જોઈને એનું મધ કાઢવું હોય તો એ એનું અર્ક રૂપે છે. ગ્રંથ જોઈને એની જાણ કાઢવી હોય અને એની સાથે આપણી જાણ મેળવવી હોય તો એ આપણે ઉત્તમ પ્રકારની ઔષધિ અથવા ઉત્તમ પ્રકારનું આપણું કાર્ય સરે એમાં. અહીંયા આવી રીતે વાત કરી. હવે તુર્ય અવસ્થાનો અંત થતા અને જાગ્રતની આદ્યમાં ઉન્મુની અવસ્થા અને નચિત અંતસ્કરણ સ્ફુરે છે. અહીં ખાસ ધ્યાન રાખજો. હું કીધું? તુર્ય અવસ્થાનો અંત અને જાગ્રતની આદ્યમાં એટલે નચિત અંતસ્કરણ ઉન્મુની અવસ્થા સ્ફુરે છે. અહીંયા લખું છું એટલે જોજો. એક મુદ્દો આ રીતે કરીને મૂકું છું. તુર્ય અવસ્થાનો અંત અને જાગ્રતની અવસ્થાની આદ્ય. શું થાય છે? ઉન્મુની અવસ્થા આવી. બરાબર? આ અવસ્થા અહીં આવી ગઈ. હવે આ જે એક મુદ્દો છે એ તો તુર્યના પક્ષમાં કીધો. હવે આપણે આ જે તુર્યમાં ઉન્મુની કેવી રીતે આવે છે એના પક્ષમાં કહેવાનો આ મુદ્દો. પણ હવે આપણે જોઈએ છીએ કે ઉન્મુની
અવસ્થાનો અંત અને જાગ્રતની આદ્ય. આદ્ય એટલે પહેલા. બરોબર. ત્યાં શું છે? પિંડ બ્રહ્માંડની સંધિ એટલે અંશનું અંશ. અપિંડ બ્રહ્માંડની સંધિ છે ત્યાં. એવું કીધું કે આ છે એ બ્રહ્માંડ કીધું. તો આને હું કીધું જાગ્રત ને પિંડ. બરાબર. એની સંધિ વિશે, આ બંનેની સંધિ વિશે. એટલે અંશને મૂકીએ તો અહીંયા અંશ પિંડ. અહીંયા તે તુર્યનું, આ તુર્ય અને આની વચ્ચે ઉન્મુની આવી છે. આ ઉન્મુની બાજુમાં જ લખી નાખી, પણ અહીંયા અંશ લખ્યું છે. પ્રશ્ન અત્યારે શું થયો છે કે ઉન્મુનીનો અંત ને જાગ્રત બેસે છે, એ તો પરમ ગુરુએ લખ્યું છે. એટલે ઉન્મુનીમાં આપણી જાગૃતિ કઈ વિશેષ રહેતી નથી. તરત જ વિચારો આવવા મળે ને એટલે તરત જાગ્રતમાં વહી જાય. એટલે અંશને જોવાનો સમય આપણે ઘર બચતો નથી. સમય છે ને એ અંશની સાથે એક કરવાનો સમય જ નથી રહેતો આપણે. પરમ ગુરુએ કોઈ જગ્યાએ એવું નથી કીધું કે જાગ્રત પછી ઉન્મુની આવે છે. એટલે તમારે કોઈ ઉન્મુની પછી જાગ્રત આવી, પણ હવે જાગ્રત પછી તો તરત સપન થઈ જાય છે આવવામાં. તો કઈ એવી જગ્યા છે કે જાગ્રત પછી આપણે ઉન્મુની લાવી? જાગ્રત ને આ મૂકી દીધી, ઉન્મુની ને આ બાજુ મૂકી દીધી, જાગ્રત ને આ બાજુ મૂકી દીધી. ઉલટ ક્રિયા એની કરવી છે. આ સાચી ઉલટ ક્રિયાની વાત કરું છું. એ ઉલટ ક્રિયાની અંદર જ અંશની ખબર પડવાની છે. મુદ્દો અત્યાર સુધીનો જોજો, ફરીથી કહું છું કે આ વાત છે એ ધ્યાનમાં એટલા માટે આવી. અહીંયા પછી આગળ હોતી વાંચી લઈ, પછી બરાબર તમને સમજાવું છું. એકદમ ધ્યાન દીજો. આજ જો મેળ આવશે તો આજને આજ કામ પતી જશે, તમારું અંશે થઈ જવાશે. જો ધ્યાન આવશે તો એ બારીક પોઈન્ટ ઉપર. હું કીધું પેલું તો કે તુર્ય અવસ્થાનું તો તમે કહી દીધું, બરાબર. એને એ જે કોની સ્ફુરણ કર્યું ઉન્મુની અને નચિત અંતસ્કરણનું, તો કે વર્ગ જ્ઞાન ચક્ષસત્વ. વર્ગ જ્ઞાન ચક્ષસત્વ આવેલું ક્યાં છે? તો કે સંજમ ભોગ વૃત્તિમાં. આ એક મુદ્દો કે આ વર્ગ જ્ઞાન ચક્ષસત્વ બધી જ રમત કરી રહ્યું છે. આપને હુરાવી દેવા છે, જગાડવા છે, અને એકમાંથી બીજામાં પલટાવીને આગળ પણ લઈ જવા છે. તો એ ચક્ષસત્વ કરી રહ્યા છે. તો એ ચક્ષસત્વ જેમાં બેઠા છે એનું નામ સંજમ ભોગ વૃત્તિ છે. કે ઈચ્છા થઈ ને કોઈ પણ પ્રકારના ભોગની, એટલે એ જગ્યાએ જે ભોગની ઈચ્છા થઈ છે એ જ એનું કારણ છે. કે અહીંયા આ બાજુ આવવાનું પણ લિંગ એવી વસ્તુ છે કે રૂપ નથી. લિંગમાંથી જે પસાર થઈને આવે છે એ રૂપવાળું થઈ જાય છે. અદ્રશ્યને દ્રશ્ય બનાવવાનું કામ લિંગ કરે છે. જ્યારે અવની છે, યોની, આ બધી ધરતી, એ જે સૂક્ષ્મ છે એનું રૂપાંતર વિશાળમાં કરે છે, એને વિકસાવવાનું કામ કરે છે. આ વાત સમજી લીજો. બધી જગ્યાએ આ જ ઘટના છે. અદ્રશ્યમાંથી દ્રશ્ય જે બનાવે છે સૂક્ષ્મ, એ સૂક્ષ્મ બનાવવાનું કામ લિંગ કરે છે. એટલે મૂળ લિંગ છે આમાં. અને એનું જે લિંગમાંથી સૂક્ષ્મ બનેલું છે એનો ઘાટનો વિકાસ કરે છે, એને મહદ કરે છે, મોટું બનાવે છે સૂક્ષ્મમાંથી. એ કામ અવની કરે છે. આ પૃથ્વી તમે નાખ્યું બીજ, વૃક્ષ ઉગ્યા, તો એને વિકાસ કરવાનું જે કામ કર્યું છે એ પૃથ્વીએ કર્યું છે. પૃથ્વી એટલે યોની, અને એ 84 લાખ યોની કીધી છે આમાં. આ ખાસ ધ્યાન રાખજો. એક નહીં, 84 લાખ યોનીનું એ માત્ર વિકાસવાનું કામ કરે છે. પણ લિંગ શું કરે છે? તો કે અદ્રશ્યનું રૂપાંતર દ્રશ્ય સૂક્ષ્મમાં કરે છે. આ વિશે સંધિ રહેલી છે. સંધિની અંદર ઉન્મુની જાગ્રત વિશે આ સંધિ રહેલી છે. આપણે બધા એની અંદરથી પસાર થયા છીએ. એક પણ જીવ આ સૃષ્ટિમાં એવું નથી કે આ બંને વિષયની અંદરથી પસાર નથી હોય. વાત સમજો. એટલે હવે અહીંયા એનો થોડો ઊંડાણની અંદર આપણે જઈએ છીએ. ઉન્મુની અવસ્થાના ચિહ્ન પ્રાણાયામ રૂપ દેહને વિશે કેવી રીતે ઓળખાય?
તે કહું છું, તે સાંભળો. જ્યારે ઉન્મુની અવસ્થા હોય ત્યારે બંને પ્રણવ સમદમ થઈને સામાન્ય ચાલવા લાગે. આ સામાન્ય પ્રણવ ચાલે તે કેવો? જે જાગ્રત અવસ્થાને વિશે પ્રાણાયામ ચાલતો હોય તેનાથી લવ માત્ર જાસ્તી ચાલે, તે સામાન્ય જાણો. તો એ કયા કારણને લીધે સામાન્ય ચાલે અને ઘોર કરતો નથી તે વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું, તે સાંભળો. આ પ્રાણાયામનો ઘોર નથી થતો, તે નિંદ્રાનો અંત સમય થયો છે અને જાગ્રતની આદ્ય પ્રવેશ થઈ. જાગ્રતની શરૂઆત હજી થઈ છે, હજી જાગ્રત થયો નથી અને નચિત અંતસ્કરણ સ્ફુર્યું છે. ઉન્મુની અવસ્થાનું અંતસ્કરણ કયું છે? નચિત. નચિત છે એટલે શું કરે છે? વિકાસ. આકાશ તત્વનું છે ને નચિત અંતસ્કરણ. આકાશ તત્વ હંમેશા બધાનો વિકાસ કરી નાખે. એને કીધું જો આ પૃથ્વી ઉપર આકાશ ન હોતે તો આપણો વિકાસ ક્યાં થાત? કોઈ નહીં તે, વૃક્ષનો, મનુષ્યનો, કીડીનો તે. જગ્યા તો જોઈને વિકસવાની. એટલે આકાશ તત્વ હંમેશા વિકાસ કરે છે. વિકાસનો એક પહેલો કરે છે. આકાશ તત્વમાં વિકાસ રહેલો છે. તો એ જે વિકાસ કર્યો આપણી નાડીઓ તે એ વિકસી છે, એનું કારણ આકાશ તત્વ જ છે. વ્યોમ આખામાં જ છે આપણા શરીરમાં. એ રીતે આકાશ તત્વ છે એ વિકસેલું છે. એટલે વિકાસમાં જે આ વિકાસ થયો તો એના કારણ શું છે? નચિત અંતસ્કરણ ફર્યું છે. તેણે કરીને સર્વ દેહની નાડીઓ વિકાસ પામી ગઈ છે, પોળી પડવા મળીને. આ છે ને એનાથી આ કેવી રીતે થાય? તો આપણે જે ઓલા ગેસના ફુગાઓ હોય ને બધાય ઉત્તરાયણમાં ગેસના ભરીને મોકલીએ, ઉપર જાય ને તો આકાશમાં બહુ ઉપર જાય ને એટલે એ હવા છે ને એનો વિકાસ થઈ જાય. આકાશ જે ઉપર જતા અવકાશ છે ને એનું દબાણ ઓછું થઈ જાય એટલે એની મેળે વિકાસ થઈ જાય, ત્યાં ફૂટી જાય. કારણ કે જે દબાણ જ નથી આકાશની અંદર મૂળ, એટલે દબાણ નથી તો વિકાસ થવાનું કારણ છે. નચિત અંતસ્કરણની અંદર કોઈ એવી અવરોધ છે જ નહીં. ઉન્મુની અવસ્થામાં અવરોધ છે જ નહીં એટલે ત્યાં વિકાસ થઈ જાય. એટલે બધી જ નાડીઓનો વિકાસ પામી જાય છે. આ કારણને લીધે પ્રાણાયામ ઘોર કરતો નથી. આ નાડી જ છે ને આપણે ઈડા, પિંગળા અને સુષ્મના, એ નાડી જ છે. એમ 72,000 નાડીઓ છે, એમાં મુખ્ય 3 છે. તો એનો વિકાસ થઈ જાય છે એટલે ઘોર કરતો નથી. કે વળી સર્વ શરીર આ સમયે સંવત થાય ત્યાર પછી શરીર ચળવળે ને હાથ પગ પ્રસરણ સંકીર્ણ કરવા લાગે તે આ સમયે ઉન્મની અવસ્થા વિશે અનંગ ચક્ષુસત્વની ક્રિયા જાણવી. અહીંયા ધ્યાન રાખજો. એને કીધું આ જે પહેલી તમને કીધી સ્ફૂર્ણાની તો વર્ગજ્ઞાન કીધું. અનંગ ચક્ષુસત્વ શું કરે છે? તો કે અનંગ ચક્ષુસત્વ કે સર્વ શરીર સંવત આ સમયે સંવત થાય છે ત્યાર પછી શરીર ચળવળે અને હાથ પગ પ્રસર સંકીર્ણ કરવા લાગે છે. આ સમયે ઉન્મુની અવસ્થા વિશે અનંગ ચક્ષુસત્વની ક્રિયા જાણવી. આ એક મુદ્દો છે. એની સામે હવે બીજો મુદ્દો આપણે પાના નંબર 252 ઉપર જઈએ. બરાબર? આ અનંગ અહીં આવી ગયું, આટલું યાદ રાખજો. 251 ઉપર 251માં હવે છેલ્લે છે કે પેટા અવસ્થામાં ઉન્મુનિની પેટા અવસ્થામાં જાગ્રત અવસ્થા કેવી રીતે વર્તે છે. આ ખાસ જોજો. એટલે ઓલાને નાને બેને ભેગું લેવાનું છે. હવે મૂળ ઉન્મુની અવસ્થા વિશે 5 અવસ્થા રહી છે. છેલ્લો ફકરો. બરાબર? મૂળ ઉન્મુની અવસ્થા વિશે 5 અવસ્થા રહી છે. તે કેમ જણાય તે કહીએ છીએ. બરાબર? હવે એને આપણે ત્યાંથી 3-4 અવસ્થાને જોવી નથી. આપણે છે એ આગળની 5મી અવસ્થા જોવી છે. સમજાણું? હવે 252 ઉપર જાય. 252 ઉપર પહેલી, બીજી, ત્રીજી ને ચોથી ચોપાઈ છે જેમાં એમાં સ્વપ્નાવસ્થા જાણવી. એના પછી ત્યાર પછી નિંદ્રાના અંત સમય અને જાગ્રતની આદિમાં આંખ તો મીચાયેલી હોય પણ સર્વ શરીર ઉપર હાથ ફેરવે અને શરીર ચળ વળે, શરીરે ચળ આવે. બરાબર? આવે ત્યાં ખણતો જાય. જ્યાં ચળ આવે છે ત્યાં ખણતો જાય. તે ઉન્મુનિની જાગ્રત અવસ્થા જાણવી. ઓલાને નાને હું કેવી રીતે ભેગું કરું છું જુઓ તમે. અહીંયા શું કીધું? પહેલામાં તો ઉન્મુની અવસ્થા વિશે આપણે જે જાગ્રત પહેલા અને ઉન્મુની પછી જે અંશની જે સ્થિતિ છે એની અંદર શું ઘટના ઘટે છે તો કે ત્યાં આગળ અનંગ રહેલો છે. અનંગ અને અનંગ શું કરે છે કે ચળ લાવે છે, કોઈ પણ પ્રકારની ખંજવાળ લાવે છે. ખંજવાળ એટલે એક પ્રકારની કામના, ઈચ્છા એ ભેગી કરે છે, એ ચળ લાવે છે. અને જ્યાં ચળ આવે છે ત્યાં ખંજોળી છીએ આપણે, અનંગથી ખંજોળી છે એટલે એ શાંત પડે છે. આ ધ્યાન રાખજો કે આ થયું ક્યારે. એમ
કોઈ પૂછે કે આ થાય છે ક્યારે, ઉન્મુનિની જાગ્રત અવસ્થા ને થાય છે ક્યારે. હવે હું આમ કહું, ઉન્મુનિની જાગ્રત અવસ્થા પેટાનું છે, હવે પાછા વયા જઈ ત્યાં આગળ હતા ત્યાં ને ત્યાં, બરાબર. અહીંયા કીધું છે ચળવળે છે, હાથ પગ પ્રસરણ સંકીર્ણ થવા લાગે છે, એનો આ પેટા વિભાગ છે. આ આખી ઉન્મુની છે. પણ પેટા વિભાગ જે છે, જ્યાંથી બધા જ હેઠે ઉતરવાની ક્રિયા થઈ, શિવ, એકલ શૃંગી, વશિષ્ઠજી, વિશ્વામિત્ર જેવા મોટા પુરુષો, મોટા ઋષિઓ, એ પણ આ અવસ્થાની અંદર જે અનંગ છે એને ન જીતી શક્યા. સાંભળજો, કારણ કે જાગ્રત ત્યાં ચોંટી જાય છે, એટલે જાગ્રત ત્યાં આગળ આવે છે. હવે અહીં કીધું કે કેમ આવે એ પણ સમજાવીશ હમણાં. હવે અહીં કીધું છે એને આગળ વાંચી લઈએ. એટલે કીધું કે ભાઈ આવા યોગીઓ ઉન્મુની અવસ્થા, એટલે ક્યારે હું કીધું હતું કે આ અનંગ ચક્ષસત્વની ક્રિયા જાણવી. આ અનંગ ચક્ષસત્વ ઉન્મુની અવસ્થા વિશે હાથ પગ ચલાયમાન કરે છે. 248મું પાનું, બરાબર. અને ફરીથી વાંચું છું કે આ અનંગ ચક્ષસત્વ કયું કે જે બંનેની વચ્ચે આવ્યું અને એની શું કર્યું, આ ચળવળે હાથ પગ અને પ્રસરણ સંકીર્ણ કરવાનું કામ કરે છે. આ સમયે ઉન્મુની થોડીક વાર તમે એમાં રોકાઈ ન જાઓ ને ત્યાં તરત વિચારે ચડી જાઓ. તમે નિર્વિચાર અવસ્થામાંથી વિચારે ચડી જ જાઓ, તરત જ પટ્ટો બદલાઈ જાય, એટલે તરત જાગ્રત થઈ જાય. કા તરત બાથરૂમ લાગશે, કા સંદાસ લાગશે, નીચેના ભાગો બધા ખુલ્લા થવા મળે છે. એટલે આ જગ્યાએ અનંગ છે એ નીચેની સાઈડમાં હોયો જાય છે. ખાસ ધ્યાન રાખજો વિચારની અંદર. અને જાગ્રતમાં અનંગ છે એ ક્રિયારૂપ હોય છે. હવે જે ચણાનો દાણો છે એ એમને પડ્યો રહેશે તો એ ઉન્મુની અવસ્થામાં છે. પણ એને પાણીની સંસર્ગમાં તમે લાવો, મઠ, ચણા, મગ એના ભેગા કરો એટલે એની અંદર જાગ્રત સ્ફુરે છે. જાગ્રત સ્ફુરે છે એટલે એ ફૂટે છે. હવે ઉન્મુની અને જાગ્રત, એ જે જાગ્રત છે અંકુરને ઉદય કરવાનું કામ કરે છે. અંકુરને ઉદય કોણ કરાવે છે કે ભૂમિ તત્વમાં રહેલી જાગ્રત અવસ્થા. ભૂમિ તત્વ તો અંદર હતું જ તે ચણા, મગ અને એમાં, અને પાણીએ એને પોચું કર્યું. એટલે પાણીનું જે ભૂમિ તત્વ હતું એ ભૂમિ તત્વ, પાણીમાં ભૂમિ તત્વ રહેલું છે, એનો પા ભાગ છે, ખબર છે ને. મૂળ ભૂમિ તત્વ કોઈ પણ ક્રિયામાં નથી આવતું, અને જળ તત્વ એ મૂળ કોઈ ક્રિયામાં નથી આવતું. પણ જે જળ તત્વમાં 9 ભાગની અંદર પા ભાગ ભૂમિ તત્વનો જે નાખ્યો છે, એ આના જે ભૂમિ તત્વ જે ચણામાં, મગમાં, મઠમાં રહ્યું છે એને અડે છે. એટલે એ બે સજાતીને ખેંચીને બહાર લાવે છે. સમજાણું? એટલે એ ત્યાં ઉન્મુનીમાંથી જાગ્રતમાં આવ્યું. પણ જાગ્રતમાં આવી જાય એટલે ફૂટી જ જાય છે. ત્યાં એ પાછું વળતું નથી. આ બાજુની ગતિ જ કરી લે, છોડની ગતિ કરી લે છે, અંશની ગતિ કરી શકતું નથી. આપણું એવું જ છે, આપણે અંકુરે જ હતા, આપણે આ બાજુની તરત ગતિ પકડી લીધી છે. સમજાણું? જે ગતિ ત્યાં અટકાવી દેવાની હતી, અનંગને ઊભો રાખી દેવાનો હતો, એ ઊભો ન રાખી દીધો અને આ બાજુની ગતિ પકડી લીધી, એટલે આપણે નીચે આવી ગયા. અહીંયા આ જ વાત કરી કે આમાં શું થયું કે આના કારણે કે તો કે અનંગની ક્રિયા કેવી છે કે તો કે ઉન્મુની અવસ્થાના, હા, આ અનંગ ચક્ષસત્વ ઉન્મુની અવસ્થાને વિશે હાથ પગ ચલાયમાન કરે છે. તે કયા કારણને લીધે? હવે તે કહું છું. ઉન્મુની અવસ્થાના સાધક શિવ, એકલ શૃંગી આદ્ય યોગીઓ તે કાળના ભયથી ડર્યા નથી, મરી જવાથી ડરતા નહોતા. સાંભળજો. અને દ્રવ્ય કરીને ચલાયમાન નથી થયા. ગમે એટલી સંપત્તિ એને આપી દો તોય ચલાયમાન ન થાય. કોઈને સામે હોનાના ઢગલા મૂકી દો, હીરામણેકના ઢગલા, તો એમાંથી એને કંઈ જરૂર જ નથી. એટલે એનીથી ચલાયમાન ન થાય. પછી ક્ષુધા પીપાસાએ પણ ડોલાયમાન થતા ને ભૂખ તરસે તે વેઠી લે છે. ભૂખ તરસે એને ચલાયમાન કરતી નથી, કારણ કે ત્યારે ખેંચરી એને સિદ્ધ હોય છે. એટલે એને કંઈ ભૂખ તરસની કોઈ પડી નથી, કારણ કે ચોથી અવસ્થાની ઉપર ગયા છે, તુરિયાની ઉપર, એટલે જ ઉન્મુની છે ને, એટલે ત્યાં નથી. આમ છે છતાં અનંત ચક્ષ, હા, પછી વળી 14 લોકની પદવીના અભિમાનમાં ડોલાયમાન થયા નથી. 14 લોક તમને હું આપી દઉં એમ કે તો પણ આવા લોકો ડોલાયમાન નહોતા થયા. તો ડોલાયમાન કર્યા કોની? આ પોઈન્ટ, બરાબર. તો હવે અહીંયા કીધું કે જે ઉન્મુનિની અંદર અનંત ચક્ષસત્વ હતું એ કામદેવ રૂપ હતું. આમ છે છતાં અનંત ચક્ષસત્વ જે કામદેવ, તેણે કરીને તેમના દેહ ડોલાયમાન થયા. આમ તેના દેહ ડોલાયમાન થવાનું કારણ છે કે ઉન્મુની અવસ્થાને વિશે શરીરને ચલાયમાન કરનાર અનંત ચક્ષસત્વ છે. હવે ત્યાર પછી નચિત અંતસ્કરણને સંપુટ કરીને ઉન્મુની અવસ્થાને લઈ પમાડીને શરીરને શૂન્યાકાર કરી નાખે
તે કાળ ચક્ષસત્વની ક્રિયા જાણવી. હવે આપણે કાળ સુધી આપણે જતા નથી. હવે પોઈન્ટ આપણો બીજો છે કે ભાઈ આ રીતે જો નિંદ્રાનો અંત એટલે ઉન્મુનિ, નિંદ્રાનો અંત એટલે ઉન્મુનિનો અંત, નિંદ્રા પૂરી થાય છે, અને જાગ્રતની આદ્ય, જાગ્રતની શરૂઆત. જાગ્રત હજી આવ્યા નથી, કારણ કે હજી આખું શરીર ચળવળે છે, આમ પ્રસરણ સંકીર્ણ થાય છે, અને જ્યાં એના જ વિશે અનંત ચક્ષસત્વ કામ લાગે ત્યારે ખંજોળ આવવા મળે છે, અને એ ખંજોળી છે એ અનંત ચક્ષસત્વ છે. એટલે અહીંયા થયું જાગ્રત આદ્ય પ્રવેશ વચ્ચે અંશની સ્થિતિ છે, તે સ્થિતિ અતિ ઉજાગ્રત છે. એ જો જાગ્રતમાં આવી જાય તો ભૂમિ તત્વનો એને સંસ્કાર લાગી જાય, એટલે વિચારોમાં લાગી જાય તરત ને તરત. શું કરવાનું છે, આજે હું રસોઈ બનાવવાનું, આજે હું વાર છે, આજે ક્લાસ હશે કે નહીં, એ હવારમાં બધું ચડવા મળે, કેસેટ આખી થોડી વારમાં. તમે આ અનુભવજો આજનું, પછી ગઈકાલનું કાંઈ યાદ આવવા મળે, કાલે આને આવું કર્યું હતું, આનું આમ કર્યું હતું, કઈ જે કંઈ સંસ્કાર હોય બધા એની અંદર પ્રદર્શિત થવા મળે. જે અદૃશ્ય હતા એ દ્રશ્યમાન થવા મળે. જે અંકુર અદૃશ્ય હતું એ ફૂટી ગયું, એટલે બહાર આવી ગયું. એમ વિચારો ફૂટવા મળ્યા. અદૃશ્ય હતા જે ઉન્મુનિમાં વિચાર શૂન્ય અવસ્થા હતી, અને વિચાર શૂન્યની અંદર હતો ત્યારે જે એની અંદર જે ઉન્મુનિ વિશે જે જાગ્રત હતી ને, એ જાગ્રતને મારે પકડી રાખવાની હતી. આ જે જાગ્રત છે એ તત્વની જાગ્રત છે. પહેલી હજી તત્વની જાગ્રત બેઠી નથી અને ઉન્મુનિ વહી ગઈ છે. એની વચ્ચે જે જાગ્રત આવી છે એ પેટા જાગ્રત છે. ઉન્મુનિમાં પેટા જાગ્રત છે. એના 864 શ્વાસ છે, બરાબર. એ 864 એ જો આપણે લેતા શીખી જાય એ જ અવસ્થાની અંદર, તો એ 808 એટલે આ લોકો જે ધ્યાન કરતા હોય, સમાધિ કરતા હોય, એ મોટા ભાગે ઉન્મુની અવસ્થામાં પૂર્ણ કરી જાય છે. એને થોડા નીચે નથી રહી શકતા, કારણ કે આકાશ તત્વ તરત એને ખેંચી જ લે છે, પોળું જ કરી નાખે છે. આકાશ તત્વ છે, મેં કીધું ને, ફુગો ઉપર જાય એટલે તરત એને ફોડી જ નાખે છે, એટલે એનામાં ભેળવી જ દે છે. કેમ કે એ આકાશ તત્વને એટલે ઉન્મુની તરત જ, પણ ત્યાં આગળ માયાવી લોકો નથી પહોંચી શકતા. ત્યાં પહોંચવા માટે એને આ બધું છોડવું પડે. આ બાજુના તત્વો તો તુરિયા સુધીનું જે પ્રકૃતિનું ઘર છે એ છોડે તો એ ઉન્મુનિ, પણ ઉન્મુનિ એને ઉન્મુનિમાં જાય જ નહીં, અને તુરિયાને જ છોડી દીધી છે. ઉન્મુનિ જ વહી જાય અને જાગ્રતમાં જાય જ નહીં. ત્યારે જે એ જે છે એને પૂરેપૂરા 864 શ્વાસ એ એમ લઈ લે તો એની અવસ્થા આવી જાય, અંશની સ્થિતિ થઈ જાય. આ વાત સમજો, અંશની સ્થિતિ. આ આમ ખબર પડે એવી નથી, કારણ કે આ બધું અદૃશ્યની ઘટનાઓ છે. અત્યારે આપણે દ્રશ્યમાન છીએ, પછી કાંઈ દ્રશ્યમાન રહેવાના નથી. અત્યારે જે જે દ્રશ્ય દેખાય છે એ ગઈકાલે નહોતું. ગઈકાલ એટલે આમ ગઈકાલ એટલે આજની કાલ, આ સૂર્ય ઉગે છે ને હાથમે છે એની નહીં, આપણી કાલ. એવી રીતે આ અદૃશ્ય થઈ જશે. તો આ દ્રશ્યમાં આપણે અત્યારે જાગ્રત છીએ અને આ વાત સમજીએ છીએ, તો ક્યાં સ્થિર થવું? હવે અહીંયા કીધું એની માટે ઉન્મુનિમાંથી જાગ્રતમાં જતા અંશનું સ્થાન આવે છે. પણ જાગ્રતમાં ઉન્મુનિ લાવી હોય તો આ મુદ્દો છે મારો અત્યારે. પણ જાગ્રતમાંથી ઉન્મુનિમાં જવાની રીત શું તે પરમ ગુરુએ લખેલું નથી. વાત સમજો, એને ગુપ્ત રાખી છે. તે ગુરુમુખ સજાણ જાણ દ્વારા જ સમજાય તેમ છે. આ જે જાગ્રતની અંદર ઉન્મુનિમાં જાય અને વચ્ચે રોકાઈ જાય, એ જે ઘટના છે એ પરમ ગુરુએ કોઈને સમજાવી નથી. તો કે કોઈને નથી સમજાવી કે ના, એ 4 જણાને સમજાવી. નરવેદ, 2 રમતારામ અને અચરતબા, 4ને સમજાવીને પછી 4 પહેલા 3ને સોગંદ નથી આપ્યા, નરવેદને સોગંદ આપ્યા. કારણ કે નરવેદ છે એ નીચેની અવસ્થામાં જાગ્રતમાં ક્યારેક ક્યારેક એને આવવું પડતું હતું. અને અચરતબાઈએ તો પ્રાણાયામ કર્યો હતો, શુદ્ધ ઓમકાર પ્રાણાયામ, જે નાભીમાંથી એની રોશન સમીરા દ્વારા જે લીધો હતો. એટલે ખાવા પીવાની જરૂર પડી નહીં, શ્વાસ લેવાની જરૂર પડી નહીં, આંખે જોવાની જરૂર, બધું જ 3 મહિના સુધી જે ઉપવાસ કર્યો એની, એટલે શ્વાસ વગર રહ્યા. એટલે એ પહેલો પ્રાણાયામ એનો જાગ્રત થઈ ગયો, એટલે એને સોગંદ દેવાની જરૂરિયાત પડી નહીં. પણ નરવેદને એની સોગંદ આપ્યા કે જે રીતે ધર્મદાસને કબીરજીએ 1,00,000 સોગંદ આપ્યા હતા, એ હું તને સોગંદ આપું છું, તું આ કોઈને કહીશ નહીં. તો હવે કીધું કે આ કોઈને કહેવાનું ના પડી. પાછું એમ કીધું કે જે એવા અધિકારી છે એને હું કહીશ, એને તું મારી બાજુ મોકલે. પછી ઘણા એને કીધું છે, વાત સમજો.
એને મારી બાજુ મોકલે, અધિકારી હોય એને. અને જેને કીધું છે એ પરમ ગુરુએ કીધું છે, નરભેદે નથી કીધું. કારણ કે પરકાયા પ્રવેશ છે એ તો શંકરાચાર્ય કરી શકતા હતા, ઘણા ઋષિઓએ કરી શકે છે, ત્યારે સંતોએ કરી શકે છે. તો પરમ ગુરુને પરકાયા પ્રવેશ કરવામાં કાંઈ વાર નથી. કોઈ પણ શરીર એ લઈ શકે, કોઈ પણ શરીરની અંદર આ ઉપદેશ આપી શકે, ટીવીમાં એ બોલી શકે. આપણે જ્યારે એવી પરિસ્થિતિ આવે ને ત્યારે એ ટીવીમાંથી આપને માર્ગદર્શન આપી શકે. એટલે કોઈ બુક લ્યો તમે, એમાં એ માર્ગદર્શન આવે. કોઈ ચોપડી કંઈક પણ આવે, કોઈ બોલે એમાંથી માર્ગદર્શન આવે. તમે કોઈ પક્ષીને જોઈ જાઓ તો તમને માર્ગદર્શન આપી દે. એ બધેથી માર્ગદર્શન આપે કે, કારણ કે એને જાણે કરીને આપણામાં જાણ પહેરવાની છે. વાતે કરીને જાણ નથી પહેરવાની. હું તમને વાતે કરીને કહું છું, પણ એ શું કરે છે, જાણે કરીને આપણી જાણની સાથે એક થાય છે, એ રીતે આપને આપે છે. આ મુખની વાત નથી, વેખરીની વાત નથી, સમજાણું? જે ગુરુમુખી છે એને એ હું મુખ એને કઈ રીતે જાય તો કે વાણીથી નથી જતું, જાણે કરીને જાય છે ગુરુમુખને. તો કીધું આ રીતે ગુરુમુખ દ્વારા જ, સજાણ જાણ દ્વારા જ સમજાય તેમ છે. હવે બીજી વાત, હવે ઉપરની દ્રષ્ટિ અથવા જાણને સ્પષ્ટ કરવા માટે ઊંઘની અવસ્થા વિશે અનંત ચક્ષસત્વની ક્રિયા મૂકવામાં આવી છે. સાંભળજો, અહીંયા એને આ બધું લખવાની શું જરૂર હતી? એકલ શૃંગી શિવની એની શું લખવાની જરૂર હતી? હા, સીધું ઊંઘની લખી નાખ્યું તો દાખલો હું કામ આપ્યો? તેને કીધું હવે ઉપરની દ્રષ્ટિ અથવા જાણને સ્પષ્ટ કરવા માટે ઊંઘની અવસ્થા વિશે અનંત ચક્ષસત્વની ક્રિયા મૂકવામાં આવી છે. તેના ઉદાહરણ શિવ, એકલ સંગીતની આજ લઈ યોગીઓ, વિશ્વામિત્ર, વશિષ્ઠ વગેરે વગેરે નીચે અંશની વૃત્તિ આવી ગયા, અંશની વૃત્તિ એની નીચે આવી ગઈ તે વિશે. કોણ એને નીચે લઈ આવ્યું આ બધાને? તો એ કે અનંગ. પહેલાં કીધું કામદેવને બાળી દીધો, પણ કામદેવને સજીવ કર્યા વગર હાલ્યું જ નહીં. શંકરે એની બે આંખો ભેગી કરી અને ત્રીજા નેત્ર દ્વારા જે અગ્નિ કાઢ્યો, એ જે અગ્નિ કાઢ્યો એનાથી કામદેવ ભસ્મીભૂત થઈ ગયો. તો કામદેવ જે ભસ્મીભૂત થઈ ગયો તો પાછો સજીવન કર્યો તો એની કરતાં વધારે તાકાતવાળો થયો. આ તો એમ બોલો કહે ને કે હું કીધું આણી ચૂક્યો 100 વર્ષ જીવે એમ. હે હા, એટલે કે એ રીતે એને સજીવ કર્યો. તો એ કે એવી જગ્યાએ છે કે ત્યાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. શિવને શું કીધું આપણે? લિંગ સ્વરૂપ. શિવ કોણ છે? નિરંજન પુરુષ. એ કયું તત્વ છે? તો કે આકાશ તત્વ. અવસ્થા કઈ છે? તો ઉન્મુની. એની અંદરથી આ બધું ઉત્પન્ન થયું. હવે અહીંયા કીધું છે કે ભાઈ આ ખબર ક્યારે પડે કે? તો એને કીધું કે જો આંખ છે ને, આ આંખે જાગ્રત અવસ્થા તો છે જ, ઉન્મુની અવસ્થા છે એ બ્રહ્મરંધમાં છે, 3 અવસ્થા નીચે છે, એની આપણે કાંઈ કામ અત્યારે નથી. હવે જે પ્રણવ છે એ 2 પ્રકારના પ્રણવ છે, એક ઓહમ અને એક સોહમ. હવે આ વિશે જાગ્રત અવસ્થા છે, ક્યાં આવી છે અને ક્યાં ઉન્મુની છે, ક્યાં અંશ છે. એટલે એની કીધું જે આ શ્વાસ છે એ 52 આંગળ નીચે જાય છે, નાભી સુધી, ને નાભીથી નીચે તાંડેન સુધી જાય છે. તો એ જે સ્થાન છે ત્યાં સુધી પહોંચે છે પ્રાણ, એને કીધું ઓહમ પ્રણવ, ઓમકાર. અહીંથી લઈને આ ભાગે અડી અને બેનો ટચ કરીને અહીંયા 2 મળે છે, પણ ત્યાં જંકશન હોય અને એક ઉપર વયો જાય, જે 12 આંગળ જાય છે, એને સોહમ કીધું. બરાબર. હવે એક પુરુષનો પ્રણવ છે ને એક પ્રકૃતિનો પ્રણવ છે, એક નિરંજનનો 12 આંગળનો છે, અને જે પ્રકૃતિનો છે એ 52 આંગળનો છે. એટલે 52 અક્ષરો પ્રકૃતિમાંથી નીકળે છે. અને નાદ બ્રહ્મ, નાદ જે 10 નાદ છે એ બ્રહ્મરંધમાંથી નીકળે છે. આ અંધકારવાળો પ્રદેશ છે અને આ છે એ પ્રકાશવાળો પ્રદેશ છે. હવે જે શ્વાસ છે એની અહીંયા મળે છે, બેનું મિલન છે, એની વચ્ચે તે અંશની જાણ આવેલી છે. કારણ કે ત્યાં જ્યોતિ અને નારાયણ 2 ભેગા થાય છે. અહીંયા હું કીધું, જે રીતે નર નારાયણ ભેગા થાય છે, જે રીતે નારી ને નર ભેગા થાય છે, જે રીતે માદા ને નર ભેગા થાય છે, એવી રીતે પ્રણવની અંદર 2 ભાગ. પ્રણવના જે 2 ભાગ છે એમાં નરનો પ્રણવ અને એક નારીનો પ્રણવ, એટલે ઓહંગ અને સોહંગ, એનું મિલન અહીંયા થાય છે. એનું નામ આપણે આપ્યું છે જ્યોતિ નારાયણ. એટલે જે ચક્રનું નામ જ એ આજ્ઞા ચક્ર છે અને જ્યોતિ નારાયણ. હવે જ્યોતિને છૂટી પાડીને નારાયણને છૂટા પડવા, નારાયણ છૂટા પડીને ઉપર જાય છે, જ્યોતિ છૂટી પડીને નીચે આવે છે. વાસ્તવમાં જ્યોતિ ઉપર જાય છે પછી
અગ્નિનો ગુણધર્મ છે ઉપર જવું. પછી જ્યારે જળરૂપ થઈ જાય છે ત્યારે પુરુષ નીચે આવે છે, એટલે બિંદુ રૂપે અંકુર અહીંયા જે પાક્યું છે એના બિંદુ રૂપે. હવે આ 52 આંગળ અને 12 આંગળ એનું સંપૂર્ણ મિલન ક્યારેય આપણા શરીરમાં થતું નથી. એ 64 આંગળ થાય ત્યારે પૂર્ણ પ્રાણાયામ કહેવાય. સાંભળજો, આ જે 52 આંગળ નીચે જાય છે પ્રણવ અને 12 આંગળ ઉપર જાય છે, અને એ બંને જ્યારે ભેગા થાય ત્યારે એ 64 આંગળનો પ્રાણાયામ થાય. જ્યારે 64 આંગળનો પ્રાણાયામ થાય ત્યારે જ અદૃશ્ય અંકુરને નીચે લાવી શકે. ફરીથી વાત, જ્યારે સ્ત્રી અને પુરુષ જ્યારે ભેગા થાય છે અહીંયા નર નારી એટલે ઓહંગ અને સોહંગ, એ ભેગા થયા છે, ભેગા થાય છે ત્યારે જ એનો 52 અને પ્લસ 12 64 આંગળનો પ્રાણાયામ ચાલે છે. 64 આંગળ પ્રણવની હાનિ થાય છે એવું પરમ ગુરુએ નરવે ચિંતામણીની અંદર 5મા અંગની અંદર લખ્યું છે કે આ જે નર નિર્માલ્ય કેવી રીતે થાય છે, કે એનું વિત્ત કેવી રીતે નાશ પામી જાય છે અને એ પાછો પોતાના સ્વરૂપે કેમ નથી થઈ શકતો, એનું આખું અંગ લખ્યું છે. એ અંગની અંદર આ વાત કરી એટલે આને અહીંયા જોડવાની, આને અહીંયા જોડવાની, અંશની સ્થિતિ ક્યાં આવે છે એને દેખાડવા માટે. તો કે આ બંનેનું જ્યારે ભેગું થયું ત્યારે ઉપરનો છે એ અહીંયા છે એ ઓમકાર, એટલે આ જે છે સોહંકાર, એ સોહંકાર આકાશ તત્વ ઉન્મુનિનો છે. ઉન્મુનિ બ્રહ્મરંધમાં છે. આ આંખ ભેગી થઈ ગઈ એટલે બેની જાગ્રત અવસ્થા, અહીંયા બેનું મિલન થયું. મિલન થયું એટલે આ જે 64 આંગળનો પ્રણવ છે એ જ અંકુરને નીચે લાવે છે. પરમગુરુએ વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિના ગર્ભગોષ્ઠીના 16મા સિદ્ધાંતની અંદર 16-17ના સિદ્ધાંતની અંદર અંકુર અને ગર્ભગોષ્ઠી આ 2 વિષય લખ્યા છે. એમાં આ જે જ્યોતિ છે એને જે અપાન વાયુનો પ્રણવ છે એ ઉપર જાય. અપાન વાયુ એટલે ભૂમિ તત્વનો, અને પ્રકૃતિ એની સાથે હોય. અપાન એટલે ગણપતિને, એની માં પાર્વતી, એ એની સાથે હોય પ્રકૃતિનો પ્રણવ. એ જાય એટલે અહીંયા જે જ્યોતિનારાયણ છે એ ભેગા છે એને ડોલાયમાન કરે છે. આને અર્ધનારેશ્વરવતી કીધું છે. સ્ત્રી અને પુરુષ બી ભેગા છે ને એ ભાગ છે આપણો. આ 2 નજર, સૂર્ય અને ચંદ્ર, આ ડાબા આંખે ચંદ્ર અંશ છે અને જમણા આંખે સૂર્યનો અંશ છે. એ 2 ભેગા થયા, ઈડા અને પિંગળા, એ અહીંયા થઈ સુષ્મણા, અને આ 2 પ્રણવ અહીંયા ભેગા થયા એટલે ઓહંગ અને સોહંગ, એ પણ અહીંયા ભેગા થયા. 3 વસ્તુનું જંકશન થઈ ગયું. એ જે કેન્દ્ર છે એમાં અપાન વાયુ એને ડોલાવે. જે બાજુ ડોલાવે છે સંયોગ સમયે એ બાજુનું અંકુર નીચે દ્રવિત થાય છે ગરમીના કારણે. એ અદ્રશ્ય ઉન્મુનિમાંથી નીચે આવ્યું. વાત સમજો. અને એ ઉન્મુનિમાંથી નીચે આવ્યું એટલે જાગ્રત અવસ્થા લાગી ગઈ. એટલે જે રીતે અહીંયા ફણગે છે ને આપણા મગ, મઠ, ચણા ફણગાવી છે ને એમ જ આપણે ફણગેલા. આપણે ફણગ્યા જ છીએ. આપને એવું લાગ્યું કે મમે તો હાજે મગ મૂકી દીધા પાણીમાં પલાણે, હવારમાં ફળગી જશે. તેમાં કેટલાય મગ ઓલાય મૂકેલા છે આપણા રૂપ. આપણે બધા એવા જ છીએ અને આપણે ફણગાવ્યા છે. એ ફણગાવાનું ફૂટ્યું ક્યાંથી, કઈ રીતે છે એનું બારીક છે. હવે એના વિશે અંશ રહ્યો છે. અંશ મારું સ્વરૂપ છે, હું છું પોતે. તો બંને વચ્ચે જ્યારે આ 2ની પ્રક્રિયા છે, જ્યારે ઉપર નીચેની પ્રક્રિયા, એના વિશે ઉન્મુનિને જાગ્રત આવે છે. પણ જાગ્રત પછી ઉન્મુનિ આવે છે, અને હુતા પછી જ્યારે જ્યારે જાગીએ છીએ ત્યારે ઉન્મુનિ પછી જાગ્રત આવે છે. સંયોગ સમયે તે જાગ્રત પછી ઉન્મુનિ આવે છે. ત્યાં વચ્ચે રોકાઈ જાય છે ત્યારે ખબર પડે છે કે આ અંશની સ્થિતિ છે. અને એ અંશની સ્થિતિ છે એટલે જ ખબર પડે છે કે અંશની જાણ જ્યારે આવી અંકુરમાં, એ અંકુર અદૃશ્ય હતું, એ નીચે ઉતર્યું અને માની નાભીએ ચોંટી ગયું. એટલે આપણું દ્રશ્યમાન સ્વરૂપ અહીંયા હાજર થયું. જો આ વાત સમજાય છે તો. જે રીતે હું બન્યો છું એની જ છે. આમાં કોઈ કાલ્પનિક વાતો નથી, કોઈ કથા નથી, કોઈ કીર્તન નથી. આ સંસારની જે રચના થાય છે ને, આ સંસારમાંથી ઉપરામ થવાની જે ઘટના છે એ જ ઘટનાની મેં તમને વાત કરી કે આ અવસ્થાના વિશે કેવી રીતે છે. કે ભાઈ હું જાગ્રતમાં આવી ગયો એટલે હું આ તરત જ બધું જોતો થઈ ગયો. જન્મ થયો એટલે બધું જોવા જ માંડ્યો. જન્મના થોડા સમય સુધી સપન ને સુસુપ્તિ ને તુરિયા ને બધું એક હારે હોય. પણ જેમ મારો વિકાસ થતો ગયો ને, તત્વ ભૂમિ તત્વ વધતું ગયું ને, એટલે જાગ્રત અવસ્થા વધારે થતી ગઈ મારી. અને મનુષ્ય જાગ્રત અવસ્થામાં રહે, પશુ પક્ષી સપનમાં રહે, વૃક્ષો સુસુપ્તિમાં રહે, પહાડો ને આ ભૂમિ ને એ બધા આખી એ બધા તુરિયામાં રહે, આકાશ તત્વ છે આ એ ઉન્મુનિમાં રહે. એની ભાગ હોતી પાડી દીધા. તો એ બધું મારા વિશે તો અંકુરમાં મૂકેલું જ છે.
અંકુર વિશે જે મારી ચૈતન્યતા છે એ ચૈતન્યતાને જ પકડી, ચૈતન્યતા છે એ જ મૂળ સ્વરૂપ છે મારું. ચૈતન્યતામાં જ મારી આ જાણ આવે છે એટલે હું સજીવન થાઉં છું. અંકુર સજીવ ક્યાંથી થાય છે? અંશને ક્યાંથી પકડે છે? કે જે અક્કલ આરસ સુરતા નુરતા અને ઐશ્વર્યતાને છોડી અને ચૈતન્યતાનો ભાગ જે એને અડે છે સજાતી એટલે અંશની વૃત્તિ ત્યાં આવે છે. અને એ હંગ બે નીકળી જાય, ઓ ને સો બાદ થઈ જાય એટલે નિહંગ થઈ જાય. એટલે એ ત્યાં આગળ એ સ્વરૂપ થઈ સ્થિર થઈ જાય. આ જે સ્વરૂપ જે સ્થિર થઈ જાય એ જ હું પોતે છું સજાણ. અંશની વાત કરીશ. આ જે વિષય છે ને બહુ ઊંડો છે, જે યોગીઓને પણ ધ્યાનમાં નથી આવી શકતો. એટલે આવા મોટા મોટા યોગીઓ નીચે ચલાયમાન થઈને પડ્યા છે. વાત સમજો. ઉપર જવાનું ન આવડ્યું એટલે નીચે ગતિ આવી ગઈ. એનું કારણ જ અનંગ બતાવ્યો છે કે આ જગ્યાએ અનંગ છે કે પ્રકૃતિ પુરુષનું જે પ્રણવ ચાલે છે એમાં અહીં કીધું જ્યોતિનારાયણ છે, એની અંદર જે ક્રિયા થઈ રહી છે એના કારણે આ લોકો નીચે આવી ગયા. બાકી નકર ચલાયમાન થાય એવા નહોતા બધા. કોઈ પણ તમે એને કહો ને ભૂખ તરસ કાળ આવી જાય તો ચલાયમાન નહોતા થાય એવા. એ પુરુષો ચલાયમાન થઈ ગયા અને નીચે આવી ગયા. એનું કારણ આપ્યું કે તો અંશની ગતિથી આ બાજુની વિપરીત ગતિમાં આવ્યા. અને આપણે અંશની બાજુ જવું તો આ બાજુથી ઉલટ ક્રિયા કરવી છે. અહીંથી ઉલટા જાય તો અંશે થાય. અને એ લોકો અંશે થવાથી વિપરીત આવ્યા, આ બાજુ આવ્યા એટલે નીચેની અવસ્થા નહીં. બધાને કોઈના કોઈ કાર્ય સંભાળવા પડ્યા. શિવ લ્યો, શંકર લ્યો, વિશ્વામિત્ર લ્યો, એને કંઈક કામ કરવું પડ્યું. વશિષ્ઠ લ્યો તો એને કંઈક કામ કરવું પડ્યું. તો આ બધા ચલાયમાન થયા. અને ચલાયમાન ન થયા એવા લોકો પાછા સંન્યાસી થયા, શંકાદિક મુનિઓ. તો એને આ વાત સમજાણીને એટલે અધવચ્ચે લટકી ગયા ત્રિશંકુની જેમ. ન એ પૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરી ગયા અને બ્રહ્મની અંદર પણ સ્થિર થઈ રહી ગયા. એટલે ક્યાંય પણ શંકાદિક મુનિઓ ક્યાંય સ્થિર થઈને ન બેસી શકે. એની સ્થિરતા હોય ને એનું જ્યાં જ્યાં જાય ત્યાં એને ક્રોધ ઉત્પન્ન થાય. કારણ કે ક્રોધનું નિવારણ કરવા વાળું તત્વ એની આગળ નથી. પ્રકૃતિને છોડી દીધી. જો માતા હોય તો બાળકનો ક્રોધ હાથ ફેરવીને દૂર કરે. તો માતાને તેની માની જ નહીં, તો એને તો છોડીને ગયા. તો એને ક્રોધમાંથી શાંત કોણ કરે? એટલે ક્રોધ એટલો વધી જાય એટલે શ્રાપ દે નત નવા. જ્યાં જાય જે જગ્યાએ જાય, વૈકુંઠમાં જાય તો જય વિજયને શાપ આપે. તો આમ કંઈક સ્વર્ગમાં ગયા હોય તો એક બેને બીજાને શ્રાપ આપી દે. તો આવી રીતે શ્રાપ આપતા ફરે. મોટા ભાગના શ્રાપો છે એ કોઈ અપ્સરા હતી તો એને શ્રાપ આપી દે, જાય કે મૃત્યુલોકની અંદર આટા મારે. એટલે રંભા થઈને અહીંયા આવે. કોક વળી ઉર્વશી થઈને આવે. એને સજા આપવાનું કામ એ કર્યા કરે. કારણ કે ક્રોધ છે એ સજા આપ્યા કરે. આધાર રહ્યો નહીં ને. પ્રકૃતિ પુરુષનો જે આધાર છે એને બાદ આધાર લઈને પછી એને છોડ્યો. આની પહેલા છોડી દીધો. નિસરણીનો ઉપયોગ કર્યા પછી તમે છોડી હોય તો નિસરણીની શાંતિ થાય કે મારો ઉપયોગ તો થયો. પણ એને પહેલા છોડી દીધો તો હું માળ ઉપર કેમ ચડીશ? એટલે જે રીતે આપણે ઉતર્યા છીએ એ જ ગતિ આપણે ઉલટ કરી અહીંયા આપી. સમજવામાં થોડી અઘરી પડશે તમને, છતાંય કીધું કે આ જે 52 અને 12 એ આંગળનો જે પ્રણવ છે એ જાગ્રત અવસ્થાની અંદર જ્યારે થાય છે ત્યારે જાગ્રતમાંથી ઊન મુનિમાં જાય છે. ઊન મુનિમાં જ્યારે જાય છે ત્યારે અંકુરને એ નીચે લાવે છે. એ અંકુર જ્યારે સંયોગ સમયે નીચે આવે છે ત્યારે બધાના શરીરો બંધાય છે આ બાજુ. એ પછી મનુષ્ય હોય કે 84 લાખ યોનિમાં કોઈ પણ હોય, સ્થાવર હોય કે જંગમ હોય, ચર હોય કે અચર હોય, આ બધાની અંદર આ ક્રિયા થાય છે. અને આ ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે ઉત્પત્તિની. તો કોઈ છે એ ત્યાં બેઠા બેઠા નાના મોટા બ્રહ્માંડો બનાવ્યા કરે. તો કોઈ છે એ માટલા બનાવે છે અહીંયા, કોઈ પશુ પક્ષી બનાવે છે, પોતાની અંદરથી નીકળ્યા કરે છે એ બધા. તો નિરંતર ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે એ ઉત્પત્તિનો માર્ગ હંમેશા ખુલ્લો છે ત્યારે આ બાજુ. અને એ માર્ગની અંદર ઉત્પત્તિના માર્ગમાં જ આપણે આવી ગયા છીએ અહીંયા. બીજા માર્ગે આપણે આવ્યા નથી. અને આપણે જેને આપણા સંતાનો ઉતાર્યા છે એ જ આ માર્ગથી જ ઉતાર્યા છે. હજી એ જ પેઢીઓ ચાલ્યા કરે છે જે ઉપરથી આવ્યું. ઘણા રોજ બેઠા બેઠા કેટલાય છે ને, ઘણા તો એવા છે ઉપર, તો એ રોજ બેઠા બેઠા એક બબ્બે બ્રહ્માંડો બનાવ્યા કરે. ચાકડો ફરતો હોય એનો, દંડો હકાવતા હોય, પિંડો મૂકતા જાય અને ઉતારતા જાય. એક બ્રહ્માંડ, બીજું બ્રહ્માંડ, એમ બ્રહ્માંડ ઉતારે.
આપને એવું લાગે કે એ અઘરું છે, આપને એવું લાગતું હોય ને આ બધા મોટા મોટા બ્રિજ બનાવવાળા રોજ બ્રિજો જ બનાવતા હોય ઘણા. તમે જાઓ ને તો કે નર્મદાનો બ્રિજ, L&T શું કરે તો કે નર્મદાનો બ્રિજ બનાવે છે. ઘણા રોડ જ બનાવ્યા કરતા હોય. ઘણા છે એ તમે જો તો સ્ટેક ડેમો ના તે સરોવરો બનાવ્યા કરતા હોય, નર્મદા સરોવર ને ઉકાઈ સરોવર ને આ બધા સરોવરો. એના માટે અઘરું નથી, પણ આપણે એમાં હોડી લઈને જાવે તોય આપણે બીક લાગતી હોય ને એ આખો સરોવર બનાવી નાખે. એને હેલું છે એમ મારો કહેવાનો અર્થ. તો એવો ઘણા હાઈ રાઇઝ બિલ્ડિંગો બનાવ્યા કરતા હોય. જો તો 70-80 માળની બિલ્ડિંગો બીજા દેશોમાં તો બન્યા જ કરતી હોય નિરંતર. એના માટે એ અઘરું નથી. આપણે એમ લાગે, મેં કીધું કે ઓલા માટલા ઉતારે ને એમ જ આ લોકો રોજ બ્રહ્માંડ ઉતારે છે. રોજ બ્રહ્માંડ ઉતારે. એનો રોજ મોટો, આપણો રોજ નાનો. તો એવી રીતે ઘણા બેઠા હોય પછી બ્રહ્માંડની અંદર ઘણા શું કરે તો કે આપણે ઘણા પાસે આકાશગંગાઓ બનાવતા હોય. એ બ્રહ્માંડની વિશે બેઠા બેઠા આકાશગંગાઓ આખો કોન્ટ્રાક્ટ તો પહેલાય રાખ્યો છે આખો L&T એ, પણ એના પાર્ટ જે કોન્ટ્રાક્ટ છે ને એ પાછા બીજાને આપી દે. તું એટલો રોડ તું બનાવ, એટલો તું બનાવ, એટલો બ્રિજ તું બનાવે, એને પાર્ટ કરી નાખે. એ આકાશગંગાઓ બનાવ્યા કરે છે. ભાઈ આકાશગંગા વિશે ઘણા તો પાછા એને પાર્ટ રાખતા હોય કે ભાઈ મને તમારા પેટામાં રાખો ને કે તું શું કરીશ કે હું સૂર્ય બનાવીશ થોડાક અને ગ્રહો બનાવીશ. એ બનાવ્યા કરે, એ બન્યા કરે છે નિરંતર. આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. જેમ અહીંયા કીડીઓ ઉત્પન્ન થયા કરે છે, મનુષ્યો ઉત્પન્ન થયા કરે છે, ઢેઢગરુડીઓ ઉત્પન્ન થયા કરે, વાંદાઓ ઉત્પન્ન થયા કરે છે, મકોડાઓ ઉત્પન્ન થયા કરે છે, એમ જ આ બધું ઉત્પત્તિનો માર્ગ ખુલેલો છે. એટલે ઘણા એવી સીણી અને હથોડો લઈને બેઠા છે કે જેમ આ લોકો પથ્થરની અંદરથી મૂર્તિઓને કંડારીને કાઢે. હવે એના હાથમાં સીણીને હથોડી છે અને સામે પથ્થર છે. એ બેનો સંયોગ એવી રીતે કરે છે, એની અંદર એની જાણ પરોતો જાય છે. એટલે ધીરે ધીરે એ સંયોગ કરતો જાય. એમાંથી આપને ન ખબર પડે, પણ થોડી વાર થાય ને તે આંખ કાઢી નાખે અંદરથી પથ્થરમાંથી. થોડી વાર થાય ને તેની અંદરથી સીણી હથોડી ઝીણી સાધનો લઈ અને કાન કાઢી નાખશે, ઘડીક નાક કાઢશે, ઘડીક હોઠ એવું કાઢી નાખશે, ગળું બનાવી નાખશે. એની અંદર ધીરે ધીરે તમે જોશો તો સર્વાંગ શરીર એ પથ્થરની અંદરથી તૈયાર થાય છે. ઓલું તો હથોડી અને સીણીમાં કાંઈ જાણ નથી તો પથ્થરમાં જાણ વચ્ચે છે ને. આ જાણ બેની વચ્ચે જે બનાવનાર શિલ્પકાર છે એની જાણ. એટલે અહીંયા કીધું ઉન્મુનિ અને જાગ્રતની વચ્ચે જાણ છે. આપને જે બનાવ્યા ને પહેલા એ મૂર્તિ તૈયાર કરી નાખી ને, સીણી હથોડીમાં જાણ નહોતી પથ્થરમાં. પથ્થર ગોત્યો તો એની સરસ મજાનો કે આમાંથી સારી મૂર્તિ બનશે. એટલે એ ખાંડનો પથ્થર લાવ્યા, મૂક્યો એની જગ્યાએ જ્યાં ઘડતો હતો ત્યાં. એવા એના આ લોકો જે ઘડે છે, બ્રહ્માંડો ઘડે છે, એના સીણી હથોડા અને જેમાંથી ઘડે છે એનો એ પથ્થર અને પોતાની જાણ એ મેળવે છે ત્યારે બ્રહ્માંડો બને છે. અને એ જે બ્રહ્માંડો બને છે એના વિશે જે જાણ અવિગત મૂકી દીધી છે, સહજ ઉત્પન્ન થયા કરે. પછી અવિગત જાણ મૂકી દીધી, ગતમાં અવિગત જાણ મૂકી. આ ગત આકાશ છે ને, જાણ અવિગત મૂકી. એટલે એને પછી કરવું ન પડે. આંબાને ગોટલી ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન ન કરવો પડે. ગોટલી વાવી દો એટલે આંબો ઉગી જાય અને આંબામાં ગોટલી આવશે. ક્રમ જ છે. મરઘીમાં ઈંડું આવશે, ઈંડામાંથી પાછી મરઘી થઈ જશે. એ જે સંકલ્પ ભર્યો એ સંકલ્પ કોઈ તોડી શકે એમ છે નહીં, કારણ કે ત્યાં સુધી પહોંચી શકે એમ જ નથી. આ કઈ જગ્યાએથી બને છે કોઈને ખબર નથી. રામની મૂર્તિ બનાવી, અયોધ્યાની અંદર સ્થાપન કર્યું. એમાં 3 પ્રકારની 3 શિલ્પકારોએ મૂર્તિ બનાવી. એમાં દક્ષિણની જે મૂર્તિ હતી એને પસંદ કરવામાં આવી કે આ મૂર્તિને આપણે, પણ જ્યારે બનાવી જે પ્રમાણે બનાવી એની હું ઉતાર્યું જાણ. આપણે હું ઉતર્યા છીએ અહીંયા, શરીર નથી ઉતર્યું, જાણ ઉતરી છે આપણી. આપણે ઘડાણા જ છીએ પણ જાણ ઉતરી છે. એ જે ઘડાયેલો પથ્થર એને કોઈ જોવાનું નથી, પણ પથ્થરની અંદર મોહિત થઈ જાય છે આપણે. એવું રૂપ બનાવ્યું ને એટલે મોહિત થઈ જાય છે. અને પેલી જે હથોડીને સીણી એ સાધન એ તો અત્યારે દેખાતા નથી, જેનાથી આપણે બન્યા છીએ બધા. અનેક બ્રહ્માંડો બન્યા, અનેક યોનિઓ બની છે, એ નથી દેખાતા. તો જાણ તો રહી છે હજી. હું જાણ સાથે એકતા કરી શકું. જાણ ક્યારેય વિલાતી નથી. જાણનું રૂપ જ અદૃશ્ય છે, એ હંમેશા અદૃશ્ય જ રહે છે. જેમાં ઉતરે છે એમાં દ્રશ્યમાન થાય છે.
જે શિલ્પકારની અંદર જાણ ઉતરી ત્યાં દ્રશ્યમાન થઈ. જે મનુષ્યમાં ડૉક્ટરની જાણ ઉતરી એ ડૉક્ટર થઈ ગયો. જે સંગીતકારની અંદર સંગીતની જાણ ઉતરી અને ઉતારી એની રિયાઝ કર્યો, એને ઉતારી પણ, અને ઉતારવા માટે એટલે આહ્વાન કરીને આરાધના કરીને ઉતારી એટલે સંગીતકાર થઈ ગયો, પેલો ચિત્રકાર થઈ ગયો, આ નૃત્યકાર થઈ ગયા, આ બધા જ થઈ ગયા. એમ જ આપણે મનુષ્ય થઈ ગયા. આપણી અંદરની ઈચ્છા તો છે જ, અને કર્મ એવા પડ્યા હશે કે એમાં જાણ ઉતરી શકે. આ મોબાઈલથી મારે અહીંયા લખવું હોય તો ન લખાય, પણ આનાથી લખવું હોય તો હમણાં લખાય છે બોર્ડ ઉપર. આમાં બોર્ડમાં લખવાની જાણ ભરી છે, પણ એને હું લખવું એને નથી ખબર, અને બોર્ડને નથી ખબર કે આ હું લખશે. એ મારે નક્કી કરવાનું છે. એવી રીતે અત્યારે જેમ બોર્ડને નથી ખબર કે આ હું લખશે, અને પેનને નથી ખબર આ હું લખશે, એમ હું તમારી અંદર આ કઈ લખી રહ્યો છું એ તમને નથી ખબર. મારી વાણીને નથી ખબર, મને ખબર છે. તમે અત્યારે બોર્ડ જ છીએ આપણે, તમારી અંદર લખાઈ જ રહ્યું છે કંઈક. આ જે હું લખી રહ્યો છું તમારી અંદર, જે લખાણ કરી રહ્યો છું તમારી અંદર, આ લખી રહ્યો છું, એ વાણીને નથી ખબર, અક્ષરોને નથી ખબર. એ બધા નિર્જીવ છે, પ્રણવય નિર્જીવ છે, પણ જાણ સજીવ આવે છે. તમને નથી ખબર, કાનને નથી ખબર, તમને નથી એટલે અસ્મિને નથી ખબર. અસ્તિત્વ સુધી જ્યારે પહોંચી જશે ત્યારે જાગૃત થઈ જશે. આ બે વચ્ચે આ ઉલટ ક્રિયા ઉન્મુની અને જાગ્રત વચ્ચે કેવી રીતે જવાનું મેં આડકતરી તમને રીતે કીધું છે. મેં જે આ વાત કરી છે ને કે ભાઈ જાગ્રતમાંથી ઉન્મુનીમાં કેમ જવું, ઉન્મુનીમાંથી તો જાગ્રતમાં જાય છે, એને મેં તમને ઢાંકીને પાછો થોડું થોડું થાય એટલે પાછું ઢાંકી દઉં. તમે થોડું જોઈ જાઓ ને ત્યાં પાછું ઢાંકી દઉં છું, એટલે ચાદર ઉપર ઓઢાડી દઉં. થોડી વાર થાય ને પેલો જાદુગર હોય ને, એ કોઈ વસ્તુ કરતો હોય તો આડો પડદો થોડી વાર રાખી દે, પાછું થોડુંક દેખાડે, પાછો આડો પડદો રાખી દે. સમજાણું? એટલે મેં તમને પડદો રાખીને વાત કરી છે પડદો, કે પડદાની અંદર જ આપણે બધા આવ્યા છીએ. ઓર બન્યો હતો ને પડદો માના ઉદરમાં, હજી પડદામાં જ છે. આ કપડાં છે એ પડદો છે, ના ચામડી છે એ પડદો છે, અને 6 શરીર સુધી પડદા જ છે, આવરણો. હવે આવરણની પાર જવું છે એટલે આને આ વાતને સમજવાની છે કે ભાઈ આ કેવી રીતે કર્યું. કે એટલે કીધું જ્યારે ઉન્મુનિનો જે બ્રહ્મરંધમાંથી જે પ્રણવ આવે છે એ ઉન્મુનિનો પ્રણવ છે, એ 12 આંગળનો છે. અહીંયા એને પકડે છે જ્યારે આ નીચેનો પ્રણવ છે, અને 2 આંખની જ્યારે વૃત્તિ અહીંયા ભેગી થાય છે ત્યારે પૂર્ણ વૃત્તિ થાય, ત્યારે જાગ્રત અવસ્થા પૂર્ણ સ્ફુરે છે. એક આંખે જોઈએ છે પૂર્ણ જાગ્રત અવસ્થા નથી, પાછળનું ડિસ્ટન્સ પૂરું નથી દેખાતું આપણે. બંને આંખે ખબર પડે છે કે ભાઈ આ 1 ફૂટ કે 2 ફૂટ આ દિવાલથી આઘા છે, ત્રિપરિમાણમાં થાય ને. એટલે બંને આંખ અહીંયા આવીને નક્કી કરે છે. એટલે એ આંખથી આપણે જ્યારે જોઈએ છીએ અને પૂર્ણ એ આંખથી જોતા થઈ જઈએ તો જાગ્રત અવસ્થા પૂર્ણ સ્ફુરી કહેવાય. આપણે જ્યાં છે એની જ ખબર પડે. એટલે આપણે વિચાર ન કરી ભવિષ્યમાં આમ થશે, ભૂતકાળમાં આ થઈ ગયું, એ બધું હોઈ જાય. વર્તમાનમાં જ જીવવી જો આ આજ્ઞા ચક્ર રહીએ તો. અને ઉન્મુનિનો છેડો એને અરે જોડાયેલો છે. અને આ 3 વસ્તુ ભેગી થઈ, 2 આંખનું કેન્દ્ર એટલે ચંદ્ર સૂર્યના અંશો, 2 ઈડા પિંગળાનું કેન્દ્ર સુષ્મણા, ઉપર ઓહંગ સોહંગ અને નીચે ઓહંગ એનું કેન્દ્ર. આ 3 વસ્તુ, આ 3 નાડી સાથે 3 વસ્તુ જોડાયેલી, અને 3ના ત્યાં સ્થાન છે. એટલે જન્મ, જીવન અને મૃત્યુ 3 ત્યાં એક જગ્યાએ રોકાયેલું છે. તમારે શું પકડવું છે? એટલે જીવન પકડવું છે તો એ જીવન ઉપર ઊભા રહી જવાનું છે આપણે. અને આપણે જીવનમાં જ છીએ અત્યારે. આજે બિલ્ડિંગ છે એનું નામ એ જીવન છે. એટલે જીવનમાં ઊભો રહેવાનું છે આપણે. એટલે કીધું કે આ જાગ્રત અવસ્થા, ઉન્મુનિને જાગ્રત, હું પોતે છું. હવે છું એ પછી કેમ ખબર પડી? આખું શરીર હાલે છે, એક તત્વમાંથી બીજું તત્વ નિરંતર બની રહ્યું છે. ત્યાંય તે સીણીને હથોડું લઈને કાર્ય મારું ચાલુ છે. ખાધું એનું મેં રૂપાંતર કરીને રસ કર્યો. ત્યાંય તે એક હથિયાર લીધા મેં, એ હથિયારેથી મેં આ રસ ઉત્પન્ન કર્યો. જે અન્ન ખાધું હતું ને એમાંથી રસને પાછા બીજા હથિયારો દ્વારા મેં લોહી બનાવ્યું, રક્ત બનાવ્યું, 7 ધાતુ તૈયાર કરી ક્રમશઃ મેં. તો હું છું એટલે આ 7 ધાતુ
નિરંતર તૈયાર થઈ રહે છે. નિરંતર હાડકાઈ તૂટી ગયા હોય તો એ હંધાઈ જાય છે, ચામડી ઉપર વાગ્યું હોય તો એ હંધાઈ જાય છે, વાળ રોજ નીકળ્યા કરે છે, નખ નીકળ્યા કરે છે, મળ મૂત્ર પરસેવો આ તે જે મારા શરીરના વિકારી તત્વો છે જે નથી ખરાબ થઈ ગયા છે એ ભાગો બધા જ નીકળ્યા કરે છે નિરંતર. તો આ વિશે સપ્ત ધાતુ વિશે પણ મારી ક્રિયા ચાલુ છે. જે રીતે પેલો સીણી અને હથોડી દ્વારા શિલ્પકાર એની ક્રિયા કરી રહ્યો છે, ત્યારે આંખમાં જ્યારે કામ કરે છે ત્યારે આંખ કરે છે, અને જ્યારે ગળાનું કામ કરે છે ત્યારે ગળું ઉત્પન્ન કરે છે, શરીરના હાથમાં કામ કરે છે ત્યારે હાથ ઉત્પન્ન કરે છે. એમ જ્યાં જ્યાં મારી વૃત્તિ જાય છે ત્યાં ત્યાં આ તત્વો નિરંતર કાર્યરત થઈ રહ્યા છે. એ મારી વૃત્તિએ કાર્યરત થઈ રહ્યા છે. અને એમાંથી છેલ્લું તત્વ બને છે શુક્ર. પેલો રસ, રક્ત, માંસ, મેદ, હાડકા, મજ્જા અને શુક્ર. અને શુક્ર એ હું, મારું સૂક્ષ્મ રૂપાંતર શુક્ર અને મહદ રૂપાંતર મનુષ્ય. આજે સૂક્ષ્મમાંથી મહદ થવું, મોટો છો એ મનુષ્ય. તો આ વિશે હું છું એટલે મને ગોતતા હું મળી રહીશ છું ત્યાં સુધી. પછી આમાંથી હોયો જાય છે હું ત્યાર નહીં મળું. મને હું નહીં મળું, બીજા કોઈ નહીં. આ વાત સમજજો. અત્યારે છું ત્યાં હું મને મળી શકીશ. હું આ ઘાટમાંથી નિવૃત્ત થઈ ગયો એટલે મને હું નહીં મળી શકું. પથ્થર કોઈ નથી એટલે શિલ્પકારે નથી. ભલે વિદ્યા એની શિલ્પની હોય એની અંદર, પણ પથ્થર કોઈ નથી ને હથિયાર કોઈ નથી હાથમાં. સીણી નથી, હથોડી નથી. તો સીણી હથોડી વગર અને પથ્થર વગર એ મૂર્તિ કેમાંથી કાઢશે? એટલે જ્યારે આપણે નહીં હોઈએ આ ઘાટ વિશે, ઘાટ આપણે નહીં, ઘાટ એ આપણું સાધન છે અને આપણે છે એ બનાવનાર છીએ અને જાણથી બનાવીએ છીએ આપણે. પણ અત્યારે જે ઓટો સિસ્ટમમાં હાલે છે એની આપને ખબર નથી. એટલે આપણે છે જાગૃતિ આવી જ નથી આપણા વિશે. એટલે મેં તે દિવસે કીધું હતું બધાનો વિકાસ કરીએ છીએ આપણે. પગનો વિકાસ કરીને હાલવાની ગતિ લઈ લીધી, મુખનો વિકાસ કરીને બોલવાની ગતિ લઈ લીધી, આંખનો વિકાસ કરીને જોવાની ગતિ લીધી. તો કેટલી વિકાસ કરવાની સંભાવનાઓ ઘાટની અંદર બાકી છે. અને છેલ્લામાં છેલ્લી વિકાસ કરવાની સંભાવનાઓ તો એ છે કે હું મારો વિકાસ નથી કરી શક્યો. હું જે સાધન છું, જેનાથી આ બધું જ જણાય છે, એ સાધનનો વિકાસ હું નથી કરી શક્યો. મારો વિકાસ, એ સાધન, એ અંશ હું છું. જેમ જોવાનો વિકાસ કરવો તો એનું સાધન આંખનો વિકાસ કર્યો, સૂંઘવાનો વિકાસ કરવો એનું સાધન નાકનો વિકાસ કર્યો, સ્વાદ લેવો, સ્વાદ જુદા જુદા પારખવા એનો વિકાસ કર્યો, એના માટે જીભનો વિકાસ કર્યો. એમ આ જગત કોણ છે, હું કોણ છું ને મારા કરતા કોણ છે, એને જે જાણવાનો વિષય છે, એનો જે વિકાસ કરવાનું સાધન છે એનું નામ જ અંશ છે. જે પહેલા શરૂ કર્યું હતું ત્યાં આવી ગયા. હવે એ અંશના માટે પછી કીધું અંશ ક્યાં મળે, એનું સ્થાન હું. એટલે નક્કી કર્યું પિંડ બ્રહ્માંડની સંધિ. પિંડ બ્રહ્માંડની સંધિ ક્યાં આવી કે ઉન મુનિને જાગ્રતની વચ્ચે. આપણે શરૂઆત કરી ને આની પહેલાના ક્લાસમાં. હવે ત્યાં પાછા આવી ગયા. આખું ફરી ફરીને આ જગ્યાએ પાછા આવ્યા કે આ જો હું ન હોઉં, જેમ કીધું શિલ્પકાર છે પણ સાધનો નથી, સામે પથ્થર નથી, તો મૂર્તિ ક્યાંથી કાઢશે? હે, એવી રીતે કાગળ, પેન ને કલર ને એવું નથી કાંઈ. અને એ સાધનોય નથી, પીછી વગેરે. તો ચિત્ર ક્યાં કાઢશે, ક્યાં બનાવશે? અત્યારે આપણે આગળ સાધન છે, સામે પથ્થર છે અને જાણ પણ છે. જાણ નહોતી તો આ પરમગુરુએ આપી આપણે. હે, જાણ બીજા બધા નથી, પણ પરમગુરુએ આ જાણ આપી, આપણે કોઈ શીખવાડી દીધું. તો હવે આપણે કાઢવાના ને અંદરથી, આપણો વિકાસ કરવાનો ને. પગનો વિકાસ કરીને દોડતા થયા છે, બુદ્ધિનો વિકાસ કરીને બધું ગણતા થયા છે. 100 રૂપિયા દીધા હોય આપણે અને 15નું રીંગણા લીધા, 10ના છે મરચાં લીધા અને 25ની છે એ કંઈક બીજું શાકભાજી લીધું, એમ 50 રૂપિયા આપણે વસ્તુ લીધી ને એને 100 આપ્યા તો તરત જ કંઈ 50 પાછા આપ અને 50 કરતાં ઓછા આપે તો કંઈક ભાઈ બીજા લાવ. કેમ? બુદ્ધિનો વિકાસ થયો ને. એટલે આ કરી શકી છીએ ને. મનનો વિકાસ થયો ને, મનન કરી છે ને, કંઈક ઈચ્છાઓ કરી છે ને કે આવું ઘર જોઈએ છે, આવું પિક્ચર જોવા જવું છે, અહીંયા આવું ફરવા જવું. મનનો વિકાસ થયો છે ને. આજે આવું ખાવું છે, એમ સ્વાદ આવો લેવો છે, મનને એવી ઈચ્છા થાય. તો મારો વિકાસ આ બધાની વચ્ચે રૂંધાઈ ગયેલો છે.
બધાનો વિકાસ કરનાર જે હું પોતે છું એનો મૂળ વિકાસ નથી થઈ શક્યો. અને વિકાસનું સ્થાન એ આ છે, વિકસવાનું, મોટું થવાનું. આ ખાલી લખ્યું છે થોડુંક જ તે, પણ થોડાકની અંદર સમજવાનો વિષય ઘણો હતો. એટલે કીધું કે જે રીતે નીચે ઉતરી આવ્યા છે એની વિરુદ્ધ ક્રિયા છે, ઉલટ ક્રિયા છે. એ રીતે તું પાછો જા. ઊનમાંથી જાગ્રતમાં આવ્યો છો એ રીતે હવે તું પાછો જા. અંકુરની ગતિ પાછી લઈને જા. અને એ જવાની ગતિ છે એ જાણમાં છે. એ વાસ્તવમાં કોઈ ક્રિયા નથી ત્યાં. પણ શરીર છે એટલે ક્રિયા થઈ, પણ વાસ્તવમાં કોઈ ક્રિયા નથી. જાણ છે, જાણ, સજાણ. આ સમજણથી હવે મારું મન ક્યાં લાગશે? તો હવે હું મૂર્તિમાં મારું મન ના લગાડું, કોઈ શ્લોકમાં ના લગાડું, હવે કોઈ તીર્થયાત્રામાં ન લગાડું. કે તીર્થયાત્રા કરવાનું મૂળ દેવ અથવા જે કાંઈ છે એ તો મારો ચેતન છે. એ નો જ મને તીર્થયાત્રા કરાવે કોણ? મારા શરીરમાં. તો એ જે મૂળ સ્થાન છે એ તો મને મળી ગયું. તો હવે આજ મારે મહેનત કરવાની રહી ને. જે જગ્યાએ કંઈક સોનું મળે છે, ખાણ આપને મળી ગઈ હોય, તો પછી બહાર બીજે હું ફરવું? એ જ ખાણમાં મહેનત કર્યા કરીને. એટલે ત્યાંથી જ ઉપાર્જન કરવાનું અને વધારેમાં વધારે ઉત્પત્તિ ત્યાંથી જ કરવાની. એટલે સોનું જ મળશે, હીરા જ મળશે. પણ આ તો બધા કરતા હું જ મળીશ મને આ જગ્યા. એટલે આપણે કીધું ક્યાં છે? પરમ ગુરુએ કીધું પિંડ બ્રહ્માંડની સંધિ વિશે. આ પિંડ બ્રહ્માંડની સંધિ આખી સમજાવી. આટલા લોકો પાછા પડ્યા એની વાત કરી કે અનંગનો ત્યાં આગળ ચળવળાટ છે, ખણ આવે છે, ખંજવાળ આવે છે કામના રૂપી. એટલે ખંજળવા જાય છે ને આપણે નીચે આવી જઈએ છીએ અનંગને. એ જ અનંગથી આપણે પાછા વળી જઈએ પોતાના સ્થાન ઉપર અદૃશ્યમાં. અને હવે અદૃશ્યમાં જાય તો જળ જેવા ના જાય, જાગ્રત અતિ ઉજાગ્રત સ્થિતિ કરીને જાય. નકર આખરી સ્થિતિમાં તો કલ્પ હંકેલ છે ત્યારે બધા અંશોને પોતાની અંદર હમાવી લે છે, તો એને કોઈ લાંબો ફાયદો નહીં. થોડાક સમયમાં દુઃખ સુખ દુઃખ તો આવ્યા કરવાનું. પાછું સંસારમાં આવીને પાછા બીજા દેવોય થાય ને ક્યારેક વળી કીડોય થાય. આ નિરંતર હાલ્યા કરવાની પ્રક્રિયા છે, અનંત જન્મો સુધી ચાલે. એમાંથી આપણે અત્યારે જન્મ લઈ તો પણ જન્મ વગર ના થઈ જાય સમજણે. એટલે આમાંથી બાદ થઈ જાય કે ભાઈ કેવલધામમાં વહી જાય એવું નથી. કેવલધામ સમજણનો વિષય છે. આકાશમાંથી મારે બહાર નીકળી જવું એવું કોઈ સંભવ જ નથી. આકાશમાંથી બહાર નીકળી ગયું ઘરમાં આવે તો આકાશ, તો ઘરના આકાશમાં છો. મોટી માટલી બનાવી હોય તેમાં આમાં હંતાઈ જાવ તો આકાશમાંથી બહાર, એના આકાશમાં છો. આકાશ તો કંઈ છોડવાનું નથી. એમ જ્યાં જાણ છે, જે ચેતન જાણ છે, એ કેવલ ધામની જ છે. એ તો છૂટવાની જ નથી. પણ એ છે એની મને ખબર નથી. કસ્તુરી મારા નાભીની અંદર છે એ મૃગને નથી ખબર, એટલે એ વલખા મારે છે. એ જ્યારે ખબર પડે ત્યારે એ વલખા મારે કે ફરતું હોય તો એને એની શાંતિ થઈ ગઈ છે કે હવે મારી નાભીમાં છે, સુગંધ એની લે છે. એવી રીતે આપણું સ્વરૂપ જે જગ્યાએ છે એની મેં તમને જગ્યા દેખાડી દીધી. તમારી સમજણ એની અંદર લગાડજો. આજના દિવસે આ જે મૂળ અવસ્થાની ઉલટ ક્રિયા પૂરી થઈ, આ 5 અવસ્થાની. હવે આવતા ક્લાસથી આપણે છે એ અવસ્થા પછીનું અંતસ્કરણ પૂરા થયા એટલે હવે સ્વકાશગણની અંદર જઈશું આપણે, અને એની અંદર જે આગળના વિષયો છે એને લઈશું. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ